વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે ધમાકેદાર ખડક મજા આવી જાવ અને ધૂમ મચાવતું જબરજસ્ત પ્રશ્નપત્ર. જી હા, આખા વર્ષનો આપણો અંત આવી ગયો છે. પ્રથમ પરીક્ષા વખતે જે છે પ્રથમ પરીક્ષાનું પણ આવું જ સરસ મજાનું જોરદાર આપણે પેપર લઈને હાજર થઈ ગયા હતા. અને કાલે છે આપણા અંગ્રેજીનું પેપર અને ઇંગ્લિશના પેપરમાં પણ એવા જ ભૂક્કા બોલાવી દેવાના થાય છે, એવા જ બખ્ખા પાડી દેવાના થાય છે. અને એના માટે જબરજસ્ત મોસ્ટ આઈએમપી ધોરણ 6 વિષય ઇંગ્લિશનું ધમાકેદાર 80 ગુણનું પેપર તૈયાર છે, જે આજે આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છીએ. તો ચાલો તમારા બધા વિદ્યાર્થી મિત્રોને આ લિંક શેર કરી આપો, જેનાથી તે પણ આ વિડીયોમાં જોડાઈ શકે, સારામાં સારો અભ્યાસ કરી શકે અને આ વિડીયોનો લાભ લઈ શકે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો પોતપોતાના મિત્રોને, પોતપોતાના વોટ્સએપ ગ્રુપમાં બધાને એકને જે છે આ લિંક મોકલી આપજો, જેનાથી બધા વિદ્યાર્થી મિત્રો જે છે લાભ લઈ શકે. અને હા, વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. હાલો જલ્દી જેની ભાઈ લાઈક બાકી છે સૌથી પહેલા લાઈક જમા કરાવો. અને જેને ચેનલમાં નથી જોડાણા, જે હજી આ પરિવારનું સભ્ય નથી બન્યા, ફટાફટ જે છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો. હાલો જલ્દી થઈ ગયું. હાલો તો કરીએ આપણા સરસ મજાના પ્રશ્નપત્રની શરૂઆત. 80 ગુણના પ્રશ્નપત્રની પણ એક નાનકડો એવો નિયમ છે. નિયમ કંઈક એવો કે આ ગેમ એકલા નહીં રમો. જી હા, ધીસ ગેમ વિલ બી નોટ પ્લેડ બાય મી અલોન. આ ગેમ હું એકલા રમીશ નહીં. જી હા, આ ગેમ હું એકલા નહીં રમું. મતલબ શું? તો તમારે પણ સાથ આપવાનો છે. કમેન્ટ બોક્સની અંદર તમારે પણ સાથે જવાબ લખવાનો છે. જો ફોન આડો હોય તો ઊભો કરી નાખજો, કમેન્ટ બોક્સ ઓપન રાખજો. અને તમારે પણ પેરેગ્રાફવાળા સવાલ જવાબ હોય, ટ્રુ ફોલ્સ હોય, ખાલી જગ્યા હોય, બધાના જવાબ મને કમેન્ટ કરતા જવાના છે. કમેન્ટ કરતા રહેશો એમાં ફાયદો તમને થશે. શું? કમેન્ટ કરતા રહેશો એમાં ફાયદો તમારો જ છે. એ સરપ્રાઈઝ હું તમને છેલ્લે કહીશ, પણ કમેન્ટ કરતા રહેજો. હાલો તો કરીએ શરૂઆત. પહેલો પ્રશ્ન 1 કહે છે, શું કહે છે? રીડ ધ પેરેગ્રાફ, કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. અને 16 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 16 ગુણનો. 16 ગુણના આપણને સવાલ જવાબ અને MCQs જે છે મિક્સમાં પૂછાય છે, ઇંગ્લિશ વર્ડ્સ જે છે મિક્સમાં પૂછાય છે. તો સૌથી પહેલું કામ શું? તો સૌથી પહેલા પેરેગ્રાફને વાંચવાનો, સમજવાનો અને એના આધારે સવાલોના જવાબ દેવાના. શું કહે છે? પ્રભાત બીકમ હેપી. પ્રભાત બહુ ખુશ થઈ ગયો. હી થોટ, એને એવું લાગ્યું કે હી હેડ ટ્રિકડ એવરીવન. એને એવું લાગ્યું કે એને બધાને ઉલ્લુ બનાવી દીધા છે, બધા સાથે એને રમત કરી નાખી છે. બટ બિફોર ધ અવોર્ડ સેરેમની, પણ એવોર્ડ સેરેમની થઈ એની પહેલા ધ પ્રિન્સિપલ કોલ્ડ હિમ. પ્રિન્સિપલ સાહેબ એને બોલાવ્યો, તસ્મીન બેને. હિઝ ક્લાસ ટીચર, એના ક્લાસ ટીચરને બોલાવ્યા. હેડ સીન હિઝ ફ્રેન્ડ ચેન્જિંગ સ્કોર્સ. તસ્મીન બેન, જેના ક્લાસ ટીચર જે છે એ જોઈ ગયા હતા કે એનો ફ્રેન્ડ જે છે સ્કોરમાં ચેન્જીસ કરતો હતો. શી વોન્ટેડ હિમ ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક. તેમની એવી ઈચ્છા હતી, શી એટલે કોણ? તો કે તસ્મીન બેનની એવી ઈચ્છા હતી કે આ પ્રભાતની ભૂલ સમજાય. સો શી ઇન્ફોર્મ્ડ ધ કોચ. એટલે એણે જે છે કોચને કહી દીધું કે ભાઈ જો આ તમારો વિદ્યાર્થી પ્રભાત જે છે એણે આવી ચીટિંગ કરી છે. ચીટિંગ વિશે જણાવી દીધું. હાલો તો હાલો ભાઈ જોઈએ શું આવશે જવાબ. સૌથી પહેલો સવાલ, પ્રભાત વોઝ હેપી બીકોઝ. હાલો જલ્દી કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપતા જવાના છે. વિડીયોને પોઝ કરી દેજો, વિડીયોને સ્ટોપ કરી દેજો અને 4 જવાબ જે છે તમારે લખવાના છે. ઓકે? હા, ફાયદો તમને છે ભાઈ, તમને ફાયદો છે. કમેન્ટ કરજો એટલે તમને ફાયદો છે. શું? છેલ્લે કહીશ. હાલો, પ્રભાત વોઝ હેપી. પ્રભાત ખુશ હતો કારણ કે, તો પ્રભાત ખુશ હતો કારણ કે હી થોટ હી હેડ ટ્રિકડ એવરીવન. એને લાગ્યું કે એને બધાને ઉલ્લુ બનાવી દીધા છે. એ વાતથી પ્રભાત ખુશ હતો, હે ને? તો બસ ખાલી આપણે અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. આપણે આ વાક્ય અહીંયા બેઠું લખી શકીશું, હી થોટ હી હેડ ટ્રિકડ એવરીવન. જો બેઠો જવાબ લખી નાખ્યો. હાલો, વોટ ડીડ પ્રભાત ક્લાસ ટીચર સી. પ્રભાતના ક્લાસ ટીચરે શું જોયું?
તો જો પ્રભાતના ક્લાસ ટીચરે જોયું હતું કે હિઝ ફ્રેન્ડ ચેન્જિંગ ધ સ્કોર્સ, એનો ફ્રેન્ડ સ્કોર ચેન્જ કરતો હતો. તો જો આ આપણો મુખ્ય જવાબ છે. અહીંયા પદ્ધતિસર હું તમને જવાબ લખતા શીખવાડું છું. જવાબ લખતા શીખજો. સવાલમાં જે વોટ આપ્યો છે એ વોટને કાઢ નાખવાનો, સવાલમાં જે ડીડ આપ્યો છે એ ડીડને પણ કાઢ નાખવાનું. હવે નિયમ એવો છે કે જો તમે ડીડ દૂર કરો છો, ક્વેશ્ચનમાં રહેલા તમને ડીડને દૂર કરી નાખો છો, તો તમારે જવાબમાં શું કરવું પડે? V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું પડે. ડીડનું ભૂતકાળનું રૂપ આવે સી જે છે, સીનું ભૂતકાળનું રૂપ 100 થઈ જશે. પ્રભાત ક્લાસ ટીચર સીનું શું થઈ જશે? 100 થઈ જશે. પ્રભાત ક્લાસ ટીચર 100 ઇઝ અ ફ્રેન્ડ ચેન્જિંગ ધ સ્કોર્સ. જો આવી રીતે સંપૂર્ણ વાક્ય રચના સાથે, સાચી વાક્ય રચના સાથે તમે જવાબ લખશો એટલે ક્યારેય માર્ક્સ કપાશે નહીં. એક સવાલ હોય છે વહાલા વિદ્યાર્થી મિત્રોનો કે સર અમારા અડધા માર્ક્સ કપાઈ જાય છે, એનું કંઈક કરો ને. 1 માર્ક્સનો પ્રશ્ન હોય છે, એમાંથી અડધો માર્ક્સ કપાઈ જાય છે, એનું કંઈક કરો ને. તો જો બસ આ પદ્ધતિ છે, આ ટ્રીક છે. મેથડ વાઇઝ કામ કરો, પદ્ધતિસર કામ કરો, યોગ્ય વાક્ય રચના લખો એટલે એમાં માર્ક્સ આવે અને આવે જ. અડધો જવાબ તમને પેરેગ્રાફમાંથી બેઠો મળશે ને બાકીનો જવાબ આપણે સવાલમાંથી બનાવી નાખવાનો. ઓકે, હાલો જો શીખવાડું. વોટ ડીડ ક્લાસ ટીચર ડુ? ક્લાસ ટીચરે શું કર્યું અને વાય, શા માટે? તો જો ક્લાસ ટીચરે શું કર્યું? તો જો શી વોન્ટેડ હિમ ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક. ક્લાસ ટીચરને એવી ઈચ્છા હતી કે તેને તેની ભૂલ સમજાય, તેથી તેમણે જે છે કોચને જણાવી દીધું. હાલો, હવે આ જે વાક્ય છે ને, આ વાક્ય બેઠું ચાલશે. બસ આ સી ની જગ્યાએ શું લખવાનું ખબર છે? ક્લાસ ટીચર. બેઠો જવાબ ચાલશે, સી ની જગ્યાએ તમારા ક્લાસ ટીચર લખી નાખવાનું. બરોબર, આ બેઠો જવાબ ચાલે એમ છે. અથવા જો આવી રીતે ધ ક્લાસ ટીચર ઇન્ફોર્મડ. રેડી, સવાલમાંથી વોટ કાઢ નાખ્યો, ડીડ કાઢ નાખ્યું. ડીડ કાઢી નાખ્યો એટલે ભૂતકાળ કરવું પડે. જે છે આવશે ઇન્ફોર્મડ. ક્લાસ ટીચર ઇન્ફોર્મડ ધ કોચ. ક્લાસ ટીચરે કોચને જણાવી દીધું બીકોઝ શી વોન્ટેડ પ્રભાત ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક. તેમની એવી ઈચ્છા હતી કે પ્રભાતને એની ભૂલ સમજાઈ જાય. ચાલો હવે ઇંગ્લિશ વર્ડ્સ છે ભાઈ. આનો જવાબ તો કમેન્ટ બોક્સમાં જોશે હોય બધાનો. આ બધા શબ્દોનો જવાબ મને કમેન્ટ બોક્સમાં ફરજિયાત જોશે. બધાએ કમેન્ટ કરવાની છે ફરજિયાત. જેટલા પણ વ્યુઅર્સ છે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે, બધાએ આમાં કમેન્ટ કરવાની છે. ઓકે, હાલો. જણાવ્યું એટલે થાય છે ઇન્ફોર્મડ. ભૂલ એટલે મિસ્ટેક. ઇનામ એટલે એવોર્ડ થાય છે. ભાન થવું એટલે રિયલાઇઝ થાય છે. અને સમારંભ એટલે થાય છે સેરેમની. ઓકે, ચાલો વધીએ આગળ બીજા પેરેગ્રાફ તરફ. પહેલું કામ શું? પેરેગ્રાફ વાંચવાનું અને એના આધારે આ સવાલોના જવાબ આપવાના. ઓકે, હાલો. બીજો પેરેગ્રાફ આપણને સંવાદ સ્વરૂપે આપ્યો છે, વાતચીત સ્વરૂપે. વીણા અને શાલુ વચ્ચે વાતચીત થાય છે. વીણા કહે છે, ડિયર ફ્રેન્ડ, વાલી ફ્રેન્ડ, ડોન્ટ બી અપસેટ. ઉદાસ ન થા. હેવ યુ નોટ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા? કે શું તે અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું? ધ ફેમસ માઉન્ટેનિયર, ફેમસ પ્રખ્યાત એવા માઉન્ટેનિયર, પર્વતારોહક. શાલુ કહે છે, નો, આઈ હેવન્ટ, મેં નથી સાંભળ્યું. હુ ઇઝ શી? કોણ છે? વીણા કહે છે, શી વોઝ ધ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે તે નેશનલ લેવલની, રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. શી વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ રનિંગ ટ્રેન. એને ચાલતી ટ્રેનમાંથી જે છે ફેંકી દેવામાં આવી હતી બાય સમ રોબર્સ, અમુક લૂંટેરાઓ દ્વારા. શી વોઝ સો બેડલી ઇન્જર્ડ. એને એટલું બધું વાગ્યું હતું કે ધેટ વન ઓફ હર લેગ્સ વોઝ કટ ઓફ. એના એક પગને કાપવો પડ્યો હતો. ચાલુ કહે છે, ઓ માય ગોડ, હે ભગવાન, ધેટ્સ ટેરિબલ, ભયાનક કહેવાય આ તો. હે? વીણા કહે છે, ઇટ્સ ટ્રુ, સાચી વાત છે. એન્ડ સ્ટીલ, હજી પણ, શી ક્લાઇમ્ડ. હા, સાચી વાત છે. છતાં પણ, સ્ટીલ એટલે શું થાય? છતાં પણ શી ક્લાઇમ્ડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ. દુનિયાના સૌથી ઊંચા પહાડ ઉપર તે ચડી ગયા. એન્ડ મેડ અસ પ્રાઉડ. અને આપણને ગર્વનો અનુભવ કરાવ્યો. વાહ ભાઈ વાહ. હાલો, પેરેગ્રાફ વચાઈ ગયો. હાલો, હવે આગળ વધવાનું. હુ બીકમ ફેમસ માઉન્ટેનિયર. ફેમસ માઉન્ટેનિયર કોણ બન્યું? પ્રખ્યાત પર્વતારોહક કોણ બન્યું? હાલો, કમેન્ટ બોક્સમાં જવાબનો ઢગલો થવો જ જોઈએ. બધા વિદ્યાર્થીઓએ જવાબ લખવાના છે. જવાબ લખશો, ફાયદો તમારે જ છે. એક નાનકડી એવી સરપ્રાઈઝ જે છે કમેન્ટ લખવાવાળા વિદ્યાર્થીઓ માટે છે, એ હું છેલ્લે જણાવીશ. હાલો, ફટાફટ કમેન્ટ કરતા જજો. હાલો, હુ બીકમ ફેમસ માઉન્ટેનિયર કોણ હતા? તો ભાઈ અરુણિમા સિન્હા હતા. યસ, હે ને? ચલો, અરુણિમા સિન્હા. ત્યારબાદ વોટ વોઝ અરુણિમા. અરુણિમા શું હતા? તો અરુણિમા શું હતા? તો જો, શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે તે નેશનલ લેવલના વોલીબોલના ખેલાડી હતા.
ઓકે, બસ અહીંયા જે શી લખ્યું છે ને, શીની જગ્યાએ લખી નાખવાનું અરુણિમાનું નામ. અરુણિમા વોઝ, યસ, અરુણિમા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ત્યારબાદ વોટ ડીડ અરુણિમા ડુ? અરુણિમાએ શું કર્યું? અરુણિમાએ શું કર્યું? તો જો અરુણિમાએ શું કર્યું હતું? અરુણિમાએ શું કર્યું હતું? તો જો શી ક્લાઇમ્બડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ. દુનિયાનો સૌથી મોટો પહાડ ચડ્યો ને આપણને ગર્વની અનુભૂતિ કરાવી. આમાં આપણને બેઠો જવાબ મળી જાય છે. બસ ફેરફાર કેટલો છે ખબર છે? અહીંયા શી છે ને, એ શીની જગ્યાએ આપણે અરુણિમાનું નામ લખવાનું છે. ભૂતકાળ પણ જો ડીડ છે એટલે ભૂતકાળ કરવું પડે તો ભૂતકાળ પણ છે, ક્લાઇમ્બડ, હે ને? અરુણિમા ક્લાઇમ્બડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ. સર અહીંયા એન્ડ મેડ અસ પ્રાઉડ લખ્યું હોય તો અરે લખો, લખી શકો છો, 100% તમે લખી શકો છો. ઓકે, ચાલો હવે ચોથા સવાલ તરફ આગળ વધીએ. વોટ ડીડ ધ રોબર્સ ડુ? લૂંટેરાઓએ શું કર્યું? તો લૂંટેરાઓએ શું કર્યું? તો લૂંટેરાઓએ શું કર્યું? તો જોતા અહીંયા છે. She was pushed out of the running train by some robbers. ઓકે, હવે આ છે ને પેસિવ વોઇસમાં વાક્ય છે, કર્મણી વાક્ય રચના છે. આપણે એને એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે કે રોબર્સે શું કર્યું? તો આપણને ખબર છે રોબર્સે, લૂંટેરાઓએ અરુણિમાને ચાલતી ટ્રેનમાંથી ઘા કરી દીધી હતી. ઓકે, સવાલમાંથી વોટ કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું. ડીડ કાઢ નાખો એટલે ભૂતકાળ કરવું પડે. ધ રોબર્સ પુશ્ડ, ધ રોબર્સ પુશ્ડ, ધક્કો મારી દેવો એટલે પુશ્ડ થાય. લૂંટેરાઓએ ધક્કો મારી દીધો કોને? અરુણિમાને. આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન, ચાલતી ટ્રેનમાંથી, દોડતી ટ્રેનમાંથી એણે જે છે બહાર ધક્કો મારી દીધો. ઓકે, હાલો હવે ઇંગ્લિશ વર્ડ્સ જે છે એના કમેન્ટ કરવાની. ચાલો ફટાફટ. પ્રસિદ્ધ એટલે શું થાય? સાચું એટલે શું થાય? પર્વતારોહક એટલે શું થાય? ને શિખર એટલે શું થાય? હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. પેરેગ્રાફ વાંચો, પેરેગ્રાફમાંથી આપણને આ બેઠા શબ્દો મળી જાય છે. પેરેગ્રાફમાંથી જ આપણે જવાબ શોધવાનો છે. શું આવશે? પ્રસિદ્ધ, સાચું, પર્વતારોહક અને શિખર. ચાલો ચાલો જલ્દી જલ્દી જલ્દી. કમેન્ટ બધાની ફરજિયાત છે, બધાએ કમેન્ટ કરવાની છે. ઓકે, વિડીયોને પોઝ કરતા જજો, વચ્ચે વચ્ચે વિડીયોને પોઝ કરી દેજો, કમેન્ટ લખવા માટે સમય ના મળતો હોય તો. થઈ ગઈ કમેન્ટ? ચાલો ચકાસીએ. પ્રસિદ્ધ એટલે થાય ફેમસ, સાચું એટલે ટ્રુ, પર્વતારોહક એટલે માઉન્ટેનિયર અને શિખર એટલે થાય છે પીક. ચલો વધીશું આગળ. નાવ શિવાંશી એન્જોયડ ધ કન્વર્ઝેશન. હવે શિવાંશી વાળો ત્રીજો પેરેગ્રાફ છે. હવે શિવાંશી જે છે એ કન્વર્ઝેશનને એન્જોય કરતી હતી, વાતચીતમાં એને મજા આવતી હતી. શી સેડ, કહે છે વાવ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, અરે વાહ આ તો બહુ રસપ્રદ છે. આઈ એમ શિવાંશી, હું શિવાંશી છું. નાવ ઇટ્સ યોર ટર્ન, હવે તારી વારી. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, તારું મને ઇન્ટ્રોડક્શન કે, શું છો, તારું નામ શું છે? ધ ટ્રેન રિપ્લાઇડ, ટ્રેન જવાબ આપે છે, ઓકે લેટ મી ટેલ યુ અબાઉટ માય જર્ની ફ્રોમ 1853. ચાલો હું તને 1853 થી મારી મુસાફરી જણાવું. બરોબર, ભારતમાં. શિવાંશી કહે છે ઓ માય ગોડ, હે ભગવાન, સો યુ આર મોર દેન 160 યર્સ ઓલ્ડ, કે તું 160 વર્ષ કરતા પણ વધારે વૃદ્ધ છો? તો ટ્રેન કહે છે યસ, હા હું છું. શિવાંશી કહે છે હાઉ ડીડ યોર જર્ની સ્ટાર્ટ ઇન 1853, કે તારી મુસાફરી 1853માં કેવી રીતે શરૂ થઈ? તો ટ્રેન કહે છે આઈ ફર્સ્ટ સ્ટાર્ટેડ એઝ અ પેસેન્જર ટ્રેન, કે શરૂઆતમાં તો હું એક પેસેન્જર ટ્રેન હતી. બિટવીન બોમ્બે એન્ડ થાને, બોમ્બે અને થાણે વચ્ચે. 16 એપ્રિલ 1853માં શરૂઆત થઈ હતી. આઈ હેડ અ સ્ટીમ એન્જિન, મારે વરાળ એન્જિન હતું. અને આઈ લુકડ ન્યૂ એન્ડ એટ્રેક્ટિવ એવરી ડે, એવરીબડી લાઇકડ મી, હું નવી અને આકર્ષક લાગતી હતી અને બધાને હું ગમતી. ચાલો હવે પેરેગ્રાફ વચાઈ ગયો, પેરેગ્રાફ સોલ્વ થઈ ગયો. સવાલ છે હાઉ ઓલ્ડ વોઝ ધ ટ્રેન? હાઉ ઓલ્ડ વોઝ ધ ટ્રેન? ટ્રેનની ઉંમર શું હતી? ટ્રેન કેવડી હતી, કેટલી જૂની હતી? તો જો આપણને દેખાય છે મોર દેન 160 યર્સ, 160 વર્ષ કરતા પણ વધારે જૂની. હવે પ્રોબ્લેમ અહીંયા છે, સવાલ આપણને મળી ગયો, જવાબ આપણને મળી ગયો. આપણી પાસે સવાલ છે, આપણી પાસે જવાબ પણ છે. લખીશું કઈ રીતે? તો જો હાઉ ઓલ્ડ કાઢ નાખવાનું અને વોઝને લઈ જવાનું પાછળ. ધ ટ્રેન વોઝ, ઓકે, ધ ટ્રેન આગળ આવશે અને વોઝ પાછળ જશે. વોઝ ક્યાં જશે? પાછળ. ધ ટ્રેન વોઝ મોર દેન 160 યર્સ ઓલ્ડ. જોઈ લો, બસ આમ આમ સહેલી રીતે કામ કરો, જેટલું શક્ય હોય એટલી સહેલી રીતે કામ કરો એટલે આવડે, આવડે અને આવડે જ. ઓકે, 100% આવડે. ત્યારબાદ ધ ટ્રેન્સ જર્ની સ્ટાર્ટેડ ઇન, ટ્રેનની જર્ની શરૂ થઈ ક્યારે? ઇન, ઇન, ઇન ક્યાં શરૂ થઈ? 1853માં. યસ, 1853માં. ત્યારબાદ
ધ ટ્રેન હેડ ખાલી જગ્યા એન્જિન, ટ્રેનને ખાલી જગ્યા એન્જિન હતું, તો જો સ્ટીમ એન્જિન લખ્યું છે સર જવાબ મળી ગયો. યસ, જવાબ આવશે સ્ટીમ. પરફેક્ટ. બસ આવી જ રીતે જવાબ આપતા જવાના છે. આવી જ રીતે કમેન્ટ બોક્સમાં પણ તમારે જવાબ આપતા જવાના છે. હાલો, ચોથું છે હાઉ ડીડ ટ્રેન્સ જર્ની સ્ટાર્ટ. ટ્રેનની જર્ની કેવી રીતે શરૂ થઈ? જર્ની એની મુસાફરી કેવી રીતે શરૂ થઈ? તો જો શું કહે છે, આઈ ફર્સ્ટ સ્ટાર્ટેડ એઝ અ પેસેન્જર ટ્રેન. સૌથી પહેલા પેસેન્જર ટ્રેન તરીકે શરૂઆત થઈ હતી બિટવીન બોમ્બે એન્ડ થાને ઓન 16 એપ્રિલ 1853. ઓકે, હવે અહીંયા બેઠું લાઈન લખી નાખશો એટલે 100% અડધો માર્ક્સ કપાઈ જશે. સવાલ પૂછ્યો છે કે ભાઈ ટ્રેનની મુસાફરી કેવી રીતે શરૂ થઈ અને તમે જવાબ લખો છો મારી મુસાફરી. જો આઈ ફર્સ્ટ સ્ટાર્ટેડ, મારી મુસાફરી નહીં. ચેન્જ ધ પર્સન, સર્વનામમાં બદલાવ લાવવો પડશે. ત્યાં આઈ ચાલશે નહીં. આઈની જગ્યાએ શું આવે? ધ ટ્રેન્સ. ધ ટ્રેન્સ જર્ની. અને સ્ટાર્ટનું ભૂતકાળ કરવું પડશે. કેમ? કારણ કે સવાલમાં ડીડ છે. સ્ટાર્ટનું શું થઈ જશે? તો કે સ્ટાર્ટેડ થઈ જશે. એ તો આપેલું છે, તો લખીશું ધ ટ્રેન્સ જર્ની સ્ટાર્ટેડ. ટ્રેનની મુસાફરી સ્ટાર્ટેડ થઈ એઝ અ પેસેન્જર ટ્રેન બિટવીન બોમ્બે એન્ડ થાને ઓન 16 એપ્રિલ 1853. જોઈ શકો છો બેઠો જવાબ છે. બસ ફેરફાર કેટલો કર્યો? આઈની જગ્યાએ શું લખી નાખ્યું ખબર છે? ધ ટ્રેન્સ. આઈની જગ્યાએ ધ ટ્રેન્સ લખી નાખ્યું, ફર્સ્ટ શબ્દ કાઢી નાખ્યો અને સ્ટાર્ટેડ તો એમને છે જ તે ને. હે, જોઈ શકો છો. લ્યો, આવી રીતે તમે વાક્ય પેરેગ્રાફમાંથી બેઠા જવાબ શોધીને લખો. યોગ્ય વાક્ય રચના સાથે લખો. ગેરંટી આપું છું એક પણ માર્ક્સ કપાશે નહીં. 16માંથી 16 પૂરેપૂરા ગુણ મળશે. 16માંથી 16 મળે. બોલો, હાલો એન પછી હાલો ઇંગ્લિશ વર્ડ. ચાલો ભાઈ, કમેન્ટ બોક્સ હાલો ફટાફટ બધાએ કમેન્ટ કરવાની છે. જવાબ શું હશે જણાવવાનું છે. હાલો જલ્દી બધા વિદ્યાર્થીઓએ ફરજિયાત કમેન્ટ કરવાની છે. ઓકે, પ્રવાસ એટલે થાય છે જર્ની, વરાળ એટલે સ્ટીમ, વાતચીત એટલે કન્વર્ઝેશન, આકર્ષક એટલે એટ્રેક્ટિવ, રસપ્રદ એટલે ઇન્ટરેસ્ટિંગ અને પરિચય આપવો એટલે થઈ જાય છે ઇન્ટ્રોડ્યુસ. ચલો વધી આગળ. હવે કેમ નહીં, ચોથો પેરેગ્રાફ તો વાંચીએ પહેલા. હી આસ્ક્ડ ધ વુમન, કે તેણે સ્ત્રીઓને પૂછ્યું, હાઉ ડીડ યુ મેક ધીસ માર્ક્સ, કે તમે આ નિશાનીઓ કેવી રીતે બનાવી? તો ધેન અ વુમન રિપ્લાઇડ, તો એક સ્ત્રીએ જવાબ આપ્યો, સન, બેટા, વી ડીડ નોટ મેક ધીસ માર્ક્સ, કે અમે આ નિશાની નથી બનાવી, અમે આ માર્ક્સ નથી બનાવ્યા. Such marks have been made on solid stone due to the repeated movement of the soft rope while drowning water. સર એવડું મોટું વાક્ય, ધીમે સમજીએ. સન, દીકરા, we did not make this marks, અમે આ નિશાનીઓ બનાવી નથી. સચ માર્ક્સ એટલે કે આવી નિશાની, હેવ બીન મેડ પડી જાય છે, આવી નિશાનીઓ પડી જાય છે ઓન ધ સોલિડ સ્ટોન, સખત પથ્થર ઉપર આવી નિશાનીઓ પડી જાય છે. ડ્યુ ટુ એટલે કે ના કારણે, ધ રિપીટેડ મૂવમેન્ટ ઓફ ધ સોફ્ટ રોપ, આ નરમ દોરીની જે વારંવાર રિપીટિંગ મૂવમેન્ટ થતી હોય ને એના કારણે પડી જાય છે. વાઇલ ડ્રાઉનિંગ વોટર, પાણી જે છે કૂવામાંથી ખેંચતી વખતે આ રિપીટિંગ આ દોરી જે છે જાતી હોય એટલે આવી નિશાનીઓ પડી જાય છે. પહેલો સવાલ, હાઉ વેર ધ ડીપ માર્ક્સ મેડ ઓન ધ સ્ટોન. હાલો લ્યો, કે કેવી રીતે, હાઉ એટલે શું થાય? કેવી રીતે જે છે આ ઊંડા માર્ક્સ પડી જતા. તો જો શું કહે છે, ધ ડીપ માર્ક્સ, ધીસ માર્ક્સ છે ને જગ્યાએ ધ ડીપ માર્ક્સ, અથવા તો અહીંયા છે ને સચ માર્ક્સ જગ્યાએ ધ ડીપ માર્ક્સ લખી નાખો. ધ ડીપ માર્ક્સ અહીંયા છે ને સવાલમાં વેર છે એટલે હેવ બીની જગ્યાએ વેર મૂકી દેવાનું. ઓકે, વેર મેડ ઓન ધ solid stone due to the repeated movement of this soft rope while drawing water from the well. બેઠો જવાબ છે. જુઓ, ખાલી 5% ફેરફાર કર્યો. કેટલા ટકા? 5%. અમુક શબ્દો જ ખાલી નવા ઉમેરા છે અને એ નવા શબ્દ નો ઉમેરો તો પણ ચાલે એવું છે. બસ ખાલી ફેરફાર કરવો પડે. અહીંયા વેર જે છે એટલે જવાબમાં પણ વેર હોવો જોઈએ. રેડી? સવાલમાં ધ ડીપ માર્ક્સ કરતા તરીકે આપ્યા છે તો જવાબમાં પણ ધ ડીપ માર્ક્સ હોવા જોઈએ. રેડી? મેડ તો છે જ અહીંયા, મેડ જો આવી ગયું. ઓન ધ સ્ટોન છે, ઓન ધ સ્ટોન પણ આવી ગયું. એટલે આખો સવાલ તો લખાઈ ગયો. બસ એ વસ્તુ. સવાલમાં જે પ્રકારના ટુ બીના રૂપો આપ્યા હોય, જે પ્રકારના ક્રિયાપદો આપ્યા હોય, એવા જ પ્રકારના ક્રિયાપદો, એવા જ પ્રકારના ટુ બીના રૂપો જે છે આપણે જવાબમાં લખવાના, એટલે આપણા માર્ક્સ કપાય નહીં. આ બાબત યાદ રાખવાની. ઓકે, હાલો, હાઉ ડીડ યુ મેક ધીસ માર્ક્સ,
કે તમે આ માર્ક્સ, તમે આ નિશાનીઓ કેવી રીતે બનાવો છો? કોણે કીધું હતું? તો બોલનાર કોણ હતું? તો બોલનાર હતો કોણ? વરદરાજ. વરદરાજ દ્વારા વાક્ય બોલવામાં આવ્યું હતું. હાલો આગળ વધીએ. થવા જઈ રહ્યો છે ધડાકો, એ પણ માત્ર ₹1. ₹1 મળે શું? એટલે આખા ધોરણની ક્વિઝ મળે. સાચું સાંભળું તમે, ₹1 અંદર તમે ધોરણ 6 ના બધા વિષયની MCQ ક્વિઝ, હેતુલક્ષીની ક્વિઝ તમે આપી શકશો અને સારામાં સારા ગુણ જે છે કવર કરી શકશો. તમારા હેતુલક્ષીના હાહાકાર માટે, હચમચાવતા હેતુલક્ષી માટે, હેતુલક્ષીના હમસફર માટે જે છે એક સરસ મજાની ક્વિઝનું આયોજન કર્યું છે. દરેકે દરેક વિષયની ક્વિઝ તૈયાર છે માત્ર ₹1. જી હા, ₹1 અંદર તમે એ ક્વિઝને રમી શકશો, તમે એ ક્વિઝમાં આન્સર આપી શકશો. આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશન જ્ઞાન લાઈવ. હવે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને, જો અહીંયા ક્વિઝ આપી હશે, જો છે એ ક્વિઝમાં ક્લિક કરવાનું. જે તમારું ધોરણ હોય એ ધોરણમાં જવાનું અને તમે ₹1 પે કરીને, ₹1 ચૂકવીને જે છે એ ક્વિઝ તમે રમી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ ક્યાંથી કરવાની? પ્લે સ્ટોરમાં જાઓ, સીધું લખો ઓશન જ્ઞાન લાઈવ, અથવા બારકોડ આપ્યો છે સ્કેન કરી નાખો, સીધી એપ્લિકેશન જે છે ડાઉનલોડ થવા માંડશે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 1B. રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કવિતાઓની લાઈન વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ 4 ગુણમાં. ઓકે, પહેલા લાઈન વાંચી લેવાની. મોટે ભાગે ખાલી જગ્યા જ પૂછે છે, પણ તોય આપણે પહેલા એકવાર લાઈન વાંચી લેવાની અને પછી સવાલમાં કૂદકો મારવાનો. ઓકે, હાલો. With wheels or walkers, they take their stand. Their strength and courage inspire the land. Their voice whisper or loudly proclaim, I am capable, I am not tamed. વાક્ય છે પેલું. Their ખાલી જગ્યા and ખાલી જગ્યા inspire. તો inspire વાળા વાક્ય જો, their strength and courage inspire. યસ, જવાબ મળી ગયો લ્યો. સિમ્પલ છે. આઈ એમ ખાલી જગ્યા, આઈ એમ નોટ ખાલી જગ્યા, આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ. યસ. નેક્સ્ટ, રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેના પ્રાસ સરખા હોય, જેના ઉચ્ચારણ સરખા હોય, બોલતી વખતે જેના અંતના ધ્વનિ સરખા સરખા આવતા હોય, એ લખવાનું છે. તો સ્ટેન્ડ સાથે, કોની સાથે? સ્ટેન્ડ સાથે રાઇમ થાય છે શું? સ્ટેન્ડ લેન્ડ. જો સ્ટેન્ડ લેન્ડ, સ્ટેન્ડ લેન્ડ, છેલ્લે જે છે એન્ડ આવે છે, હે ને, રાઇમ થાય છે. યસ, સ્ટેન્ડ લેન્ડ થઈ જશે. ચાલો હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઇંગ્લિશ વર્ડ્સ, યોગ્ય ઇંગ્લિશ વર્ડ્સ. ચાલો જલ્દી જલ્દી. સ્ટાન્ઝામાંથી ઇંગ્લિશ વર્ડ્સ. પ્રેરણા આપવી, ઇન્સ્પાયર, હિંમત, કરેજ, શક્તિ, સ્ટ્રેન્થ, આધીન, ટેમ્ડ, સમર્થ, કેપેબલ. સિમ્પલ. અરે સિમ્પલ સિમ્પલ, અતિશય સિમ્પલ. વધીએ આગળ. પ્રશ્ન 2. સૂચના વાંચો ને કામ કરો. શું કહે છે? ફોર્મ ક્વેશ્ચન્સ. સવાલ બનાવો, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. અને યસ અને નો થી જવાબ લખવાના છે. અને 3 ગુણનો પ્રશ્ન છે. 3 સેન્ટેન્સ આવશે. બરોબર. પ્રશ્નો બનાવીને યસ અને નો માં ઉત્તર લખવાના. હા, પ્રશ્નો પહેલા બનાવવાના. પહેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, પછી એનું યસ અને નો માં જવાબ લખવાનું. જો એક્ઝામ્પલ આપ્યું છે, હર્ષ ઇઝ અ ડોક્ટર. તો પહેલા પ્રશ્નાર્થ બનાવ્યું, પછી યસ નો લખ્યું. શીખવાડું? હાલો શીખવાડું. હર્ષ અને ઇઝ, આ જગ્યા ફેરવી નાખવાની. હર્ષ પાછળ, ઇઝ આગળ. જોઈ લો, ઇઝ આગળ આવી ગયું, હર્ષ પાછળ આવી ગયો. કરતા પાછળ જાય, ટુ બી નું રૂપ આગળ આવે, પ્રશ્નાર્થ વાક્ય બની જાય. જુઓ તો, હર્ષ ઇઝ અ ડોક્ટર. ઇઝ હર્ષ અ ડોક્ટર? પ્રશ્નાર્થ વાક્ય. હવે હર્ષ જે છે છોકરો છે, છોકરો છે એટલે આવે છે એમાં હીમાં આવે. તો યસ હી ઇઝ, નો હી ઇઝ નોટ. સિમ્પલ. તો હાલો બીજું બનાવીએ. પાયલ ઇઝ અ સિંગર. હે, પાયલ ઇઝ અ સિંગર. તો પાયલ કરતા છે, આ ટુ બી રૂપ ઇઝ છે. પાયલ આગળ છે, પાછળ જશે, ઇઝ પાછળથી આગળ આવશે. પાયલ પાછળ, ઇઝ આગળ, હે ને? તો જો તો, ઇઝ પાયલ અ સિંગર થઈ ગયું. અને હા, પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું તો ભૂલવું ન જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય બને છે એટલે છેલ્લે ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન મુકાવવું જ જોઈએ. ઇઝ પાયલ અ સિંગર. હવે પાયલ જે છે છોકરીમાં આવે ને, હે, પાયલ જે છે છોકરીમાં આવે એટલે મેં એના માટે શબ્દ વપરાય કયો? શી વપરાય. યસ શી ઇઝ, નો શી ઇઝ નોટ. 1 માર્ક્સ મળે પૂરો. બસ આવું સહેલું ગ્રામર આપણને પૂછે છે. બસ આપણે ખાલી તૈયારી એની રાખવાની છે, મેથડની. યોગ્ય પદ્ધતિસર કામ કરો એટલે માર્ક્સ મળે 100% મળે.
અને જો આવી જ પદ્ધતિસર આવતા વર્ષે પણ કામ કરવું હોય, આવી જ પદ્ધતિસર દરેક વિષયમાં આવતા વર્ષે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે સંપર્ક કરી શકો છો અને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં આવી શકો છો. તો ચાલો આગળ વધીએ. મેહુલ વોઝ ફ્લાઇંગ કાઇટ્સ. તો વાક્યમાં કરતા છે મેહુલ, ટુ બી નું રૂપ છે વોઝ. ફેરવો, વોઝ આગળ મેહુલ પાછળ. સિમ્પલ, વોઝ આગળ મેહુલ પાછળ. પતી ગયું. લ્યો, વોઝ મેહુલ ફ્લાઇંગ કાઇટ્સ. વાક્ય બનાવ્યું પ્રશ્નાર્થ, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન જરૂરી છે. હવે મેહુલ જે છે છોકરામાં આવે એટલે આપણે એને હી આપવું પડે ને. યસ હી વોઝ, નો હી વોઝ નોટ. બસ આવું. હાલો હવે ત્રીજું. હાલો કમેન્ટ બોક્સમાં તમે બનાવો. ચાલો તમને કહું છું, હાલ તો કમેન્ટ બોક્સમાં તમારે બધાએ જે છે આ ત્રીજું વાક્ય બનાવવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવવાનું છે અને યસ અને નો માં આન્સર પણ આપવાના. ચાલો જોઈએ કેમ થાય છે. હાલો જોઈએ હાલ જોઈએ કેમ થશે. થઈ જશે હે? હાલો થઈ જાય. વાક્ય છે હી ઇઝ રનિંગ. બસ બહુ સામાન્ય સિમ્પલ નાનકડું ઉટા ચોકડું વાક્ય છે. હી ઇઝ રનિંગ. શું આવશે? ડન. હાલો ચકાસીએ. હી ઇઝ રનિંગ છે. રેડી. ઇઝ આગળ, હી પાછળ. ઇઝ હી રનિંગ અને આપણને હી જ આપ્યું છે ભાઈ. યસ હી ઇઝ, નો હી ઇઝ નોટ. સિમ્પલ. રેડી. હાલો આપણે વધીએ પ્રશ્ન 2B તરફ. કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ પૂર્ણ કરો યુઝિંગ ધ વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી, કાઉન્સમાં આપેલા જે છે વાક્યો અથવા તો શબ્દોની મદદથી જે છે આપણે આ ડાયલોગ એટલે કે સંવાદ પૂર્ણ કરવાનો છે. જો ડાયલોગ આપ્યો છે વેર ડુ યુ લીવ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, વેન ડીડ યુ કમ. ઓકે, હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ. ઓકે, તો આ 5 આપણે શબ્દો છે. 1 2 3 પછી આ છે, આ ચોથું છે ને આ પાંચમું છે. ઓકે, હાલો તો હવે ડાયલોગ છે ને આખે આખું જોતું જવાનું. સંવાદ આખે આખો વાંચવાનો. એમાંથી જે બંધ બેસતું લાગે એ મૂકવાનું. ઓકે, હવે પોલીસમેન. તો પોલીસમેન થી સર ખાલી જગ્યાથી શરૂઆત થઈ. આ તો થોડું કેવર આવે પણ કાંઈ નહીં. પોલીસમેન કંઈક બોલે છે જેમાં રેહાના શું કહે છે? આઈ એમ રેહાના. આઈ એમ રેહાના, આઈ એમ લોસ્ટ. કે મારું નામ રેહાના છે, હું ખોવાઈ ગઈ છું. તો પોલીસવાળા લગભગ ભાઈ એને નામ પૂછ્યું હશે કે નહીં? હે, નામ પૂછ્યું હશે? હે, નામ. વોટ્સ યોર નેમ? યસ, વોટ્સ યોર નેમ. પરફેક્ટ. ચાલો, શું નામ છે તારું? તો શું કહે છે મારું નામ રેહાના છે, હું ખોવાઈ ગઈ છું. હા, તો પોલીસવાળા શું કહે છે? ખાલી જગ્યા ટુ ધ ફેર. ઓકે સર, પોલીસવાળા કંઈક સવાલ પૂછતા હોય એવું લાગે છે કારણ કે જો વાક્ય પ્રશ્નાર્થ છે. હે, તો રેહાના કહે છે એટ 5 in the evening. સાંજે 5 વાગે. રેહાનાએ સાંજે 5 વાગ્યાનો જવાબ આપ્યો. તો પોલીસવાળા અંકલે જે છે સવાલ પૂછ્યો હશે ક્યારે આવી. હે, સમયવાળો સવાલ પૂછ્યો હશે ને, સમયવાળો. યસ. તો ભાઈ વેન ડીડ યુ કમ. વેન ડીડ યુ કમ. ક્યારે તું મેળામાં આવી હતી? રેહાના કહે છે સાંજે 5 વાગે. પોલીસવાળા ભાઈ કહે છે હુ વોઝ વિથ યુ. તારી સાથે કોણ હતું? તો રેહાના કહે છે માય પેરેન્ટ્સ. મારા માતા પિતા હતા. હે, તો પોલીસવાળા હવે કંઈક પૂછે છે. ખાલી જગ્યા. રેહાના કહે છે આઈ વોન્ટેડ ટુ સી ધોઝ ટોયસ. મારે તે રમકડા જોવા છે. આઈ રેન ટુ ધેટ કોર્નર. બરોબર. રેહાના શું કહે છે? મારે તે રમકડા જોવા હતા. વોન્ટેડ ભૂતકાળ છે. મારે પેલા રમકડાઓ જોવા હતા તેથી હું ત્યાં દોડીને ગઈ. તો શું હશે? વેર ડુ યુ લીવ અથવા તો થેન્ક યુ. નહીં. હાઉ ડુ યુ મૂવ અવે ફ્રોમ ધેમ. કે તું તારા માતા પિતાથી દૂર કઈ રીતે થઈ. હા. તો પોલીસમેન કંઈક પૂછે છે જેનો રેહાના જવાબ આપે છે આઝાદ નગર. આઝાદ નગર જગ્યાનું નામ લાગે છે, હે ને? તો પોલીસવાળા ભાઈએ સવાલ પૂછ્યો છે ક્યાં રહે છો? વેર ડુ યુ લીવ. ક્યાં રહે છો? કહે છે આઝાદનગર. તો પોલીસમેન કહે છે કમ અલોંગ. મારી સાથે આવ. આઈ વિલ ટેક યુ ધેર. હું તને ત્યાં લઈ જાઉં છું. તો છેલ્લે રેહાના એમને થેન્ક યુ કહે છે. આવી રીતે પરફેક્શન સાથે કામ કરો. ડાયલોગ આખે આખો વાંચતો જવાનું. પહેલા છે ને આ બધા ડાયલોગના જે જવાબો છે જવાબ જોઈ લેવાના અને પછી યોગ્ય બંધ બેસતા ક્રમમાં મૂકવાના. એટલે માર્ક્સ આપણો ક્યાંયથી કપાય નહીં. હા, ક્યાંયથી એકય માર્ક્સ કપાવ ન જોઈએ. મારો ટાર્ગેટ છે કે ભાઈ ઓશન જ્ઞાન લાઈવમાંથી ભણેલો વિદ્યાર્થી 80માંથી 80 પૂરા ગુણ લઈને આવે. 80માંથી 80 પૂરેપૂરા લઈને આવે. આ એક ડ્રીમ કહી શકો, સ્વપ્ન કહી શકો.
જે કયો ઈ આ ટાર્ગેટ છે ભાઈ, આ લાવવાનું છે. કેમ થશે? થઈ જાય? હે કેમ થાય બોલો? આવી જાય 80 માંથી 80 પૂરા? લાવવાના તો છે ભાઈ, લાવવાના તો છે. બરોબર, જે પદ્ધતિસર આપણે અભ્યાસ કરીએ છીએ બસ એ જ પદ્ધતિસર આપણે પેપર લખવાનું, 100% પરિણામ મળશે. ટ્રાય કરજો. રેડી? હાલો આગળ વધીએ. પ્રશ્ન 2C કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી. 4 ખાલી જગ્યા પૂછાશે ને 2 ગુણ છે. 2 ગુણ હશે ને 4 ખાલી જગ્યા હશે. આપણા ઓપ્શન છે માય સેલ્ફ, યોર સેલ્ફ, હર સેલ્ફ, અવર સેલ્ફ ને ધેમ સેલ્ફ. ઓકે, ભારવાચક. કેવા? ભારવાચક ક્રિયાપદોના રૂપ. ભારવાચક સર્વનામોના રૂપ. રૂપોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, ધેય ડેકોરેટ ધ હાઉસ. ધેય છે હે, તો ધેય સાથે શું આવે? આવે ધેમસેલ્સ. યસ, ધેમસેલ્સ. હે ને? બસ આવી રીતે સોલ્વ કરવાનું છે. આમ સોલ્વ કરવાનું છે. હાલો, વી કેન સોલ્વ ધ પ્રોબ્લેમ. આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. વી છે તો વી સાથે અવર આવે. અવર આવે, જો આવ્યું અવર, અવર સેલ્સ. હાલો, યુ આર અ ક્લેવર ગર્લ, કે તું હોશિયાર વિદ્યાર્થી છો. યુ કેન સ્ટડી. હવે જો આમાં છે ને યોર સેલ્ફ છે અને યોર સેલ્ફ છે, બહુવચન છે. યોર સેલ્ફ એક વચન પણ છે અને યોર સેલ્ફ બહુવચન પણ છે. તો હવે તો જો અહીંયા ધ્યાન, યુ આર અ ક્લેવર ગર્લ, એક વચન, બરોબર, કે તું એક હોશિયાર છોકરી છો. અહીંયા જે યુ આપ્યો છે યુ એક વચનનો યુ છે. યુનું થઈ જાય શું? યોર સેલ્ફ. ઓકે, અને આઈ વિલ કમ્પ્લીટ ધ વર્ક. આઈ વિલ કમ્પ્લીટ ધ વર્ક, કે હું કામ પૂરું કરીશ મારી જાતે. આઈ સાથે આવે માય સેલ્ફ. ઓકે, આઈ સાથે માય સેલ્ફ. દોહરાવજો મારી સાથે, બોલજો મારી સાથે, લખજો મારી સાથે. આઈ સાથે માય સેલ્ફ, વી સાથે અવર સેલ્ફ. યુ એક વચનનો હોય તો યોર સેલ્ફ. યુ બહુવચનનો હોય તો યોર સેલ્ફ. હી સાથે હિમસેલ્ફ, શી સાથે હર સેલ્ફ, ઇટ સાથે ઇટ સેલ્ફ અને ધેય સાથે ધેમ સેલ્ફ. તો બસ આવા શબ્દો જે છે, આવા ભારવાચક રૂપો યાદ રાખવાના અને 2 ગુણ બેઠા લઈ જવાના. હાલો આગળ વધીએ એની પહેલા ખાસ મહત્વની વાત, તમને મળી શકે છે ઇનામ. હમણાં હું કહેતો હતો કે તમને ઇનામ મળવાનું છે, તમને ઇનામ મળવાનું છે. શું ઇનામ છે? હાલો જણાવું. તો જો ઓશન જ્ઞાન રિવ્યુ રિવોર્ડ્સ. રિવોર્ડ્સ એટલે થાય છે ઇનામ. તમને આપણે ઇનામ આપવાનું છે. શું આપવાનું છે? ઇનામ આપવાનું છે. હવે તમારી ધોરણ 6 ની જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા જોરશોરથી શરૂ છે. પૂરેપૂરી તૈયારી પણ તમે કરો છો અને એ તૈયારીમાં તમારી મદદ કરવા માટે અમે એક સરસ મજાના પ્રશ્નપત્રો બનાવ્યા છે. બધા વિષયના 2 પ્રશ્નપત્રો. કેટલા? બધા વિષયના 2 પ્રશ્નપત્રો તમારા માટે બનાવેલા છે, બધા વિષયના. તો શું એ પ્રશ્નપત્ર તમારે જોઈએ છે? હે, સોલ્યુશન સાથે જોઈએ છે? મળી જશે, 100% મળી જશે. તો 100 જોતું છે, મળી જશે. બસ એક જ કામ કરવાનું છે, નાનકડું એવું કામ. શું? આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. એ એપ્લિકેશનમાં તમારે 5 સ્ટાર રેટિંગ આપવાના છે. કેટલા સાહેબ? 5 સ્ટાર પૂરેપૂરા. અને પાછો રિવ્યુ આપવાનો. હા, અને પછી જે છે નાનકડી એવી કમેન્ટ આપવાની, રિવ્યુ આપી દેવાનો અને પછીનો સ્ક્રીનશોટ આપણા મોબાઈલ નંબર જો તમને સ્ક્રીન ઉપર દેખાય 70 46 22 22 54 આમાં વોટ્સએપ કરી દેવાનું છે. અને પાછો રિવ્યુ આપવાનો કે ભાઈ આ એપ્લિકેશન મને ખૂબ જ ઉપયોગી છે, અથવા ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયાથી મારે જે કન્ટેન્ટ જોતું હતું મને ખૂબ જ સરળતાથી મળી ગયું. શિક્ષકો ખૂબ સારી રીતે ભણાવે, ખૂબ સપોર્ટિવ છે. એવી રીતે તમને જે કંઈ પણ વ્યવસ્થિત લાગે, યોગ્ય લાગે, તમારી રીતે લખી દેવાનું. તમારી રીતે કમેન્ટ આપી દેવાની છે અને એ કમેન્ટને એક સ્ક્રીનશોટ આપણા મોબાઈલ નંબરમાં વોટ્સએપ કરી દેવાનું. તરત જ તમારા ધોરણના બધા વિષયના 2 પ્રશ્નપત્રો, એ પણ પાછું કેવું સાહેબ, સોલ્યુશન સાથે. અને સોલ્યુશન સાથે મળી જશે. હા, ઈ તો પ્રશ્નપત્રો તમને મળી જવાના છે. બીજી મહત્વની વાત જો, બરાબર છે. પણ બીજું કે આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર પણ દોસ્તો જોડાઈ જજો. બીજું સાહેબ ઓલી વાત કરી કે ને 1 રૂપિયામાં ક્વિઝ વાળી. કીધું સાહેબ. અરે ધડાકા કરી નાખ્યા. હું 1 જ રૂપિયાની અંદર ઓન્લી 1 રૂપિયા બધા જ વિષયની ક્વિઝ તમને મળી જવાની છે દોસ્તો આપણા એપ્લિકેશનમાં. તો એ પણ ભૂલતા નહીં. અને બીજું કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર પણ જરૂરથી જોડાઈ જજો. આવતા વર્ષે તમને ખૂબ જ ઉપયોગી થશે. જો સ્વાધ્યાય છે, સ્વાધ્યાય પોથી છે, એકમ કસોટી છે, દાદા સાથે સાહેબ ગણાતું નથી. આંગળીઓ ખૂટે, આંગળીના વેઢા ખૂટે છે, બધી વસ્તુ આપી દેવાની થાય છે અને એક જ જગ્યા. દ્વિતીય પરીક્ષા આવે. તમને આમ તમે ભણવાનું શરૂ કરો ને
તમારે પહેલા દિવસથી લઈને છેલ્લા છેલ્લા દિવસ દિવસ સુધી સુધી જે કાંઈ આમ વસ્તુની જરૂર પડતી હોય ગોતવું ન પડે, બધું એક જગ્યાએથી મળી જાય, એપ્લિકેશનમાં તમને મળતી જાય. તમારે ક્યાંય ગોતવું નહીં પડે, બધું એક જગ્યાએથી મળી જાય એવી સરસ મજાની સુઘડ વ્યવસ્થા અને એ કરેલી પણ છે. એફોર્ડેબલ પ્રાઇસમાં. બિલકુલ ગામમાં લોકો બિલકુલ તડાકા મારતા હોય એફોર્ડેબલ પ્રાઇસ, પણ આપણે ખરેખર એફોર્ડેબલ ખરેખર પ્રાઇસ. આમ બધાને કારણ જે કે પોસાય આપણે એવું. આખા ગુજરાતના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે. હા, અને ઘણા એવો એક વિદ્યાર્થીઓને ઘણી એવો વખત શું ઉદ્દેશ્ય. હોય કે ભાઈ સારી એવી એજ્યુકેશન મેળવવું હોય, હમ સારું ભણવું હોય, પણ પણ એને સારા શિક્ષકો ન મળતો, એની પાસે બરોબર છે, એની ફી ન પાસે હોય, ફી એની ન પાસે હોય, પ્લેટફોર્મ ન હોય. પણ આ જગ્યા ન બધી જ હોય. વસ્તુ આપણે પ્લેટફોર્મ પણ પૂરું પાડીએ છીએ, એફોર્ડેબલ ફી ની અંદર આપણે પૂરું પાડીએ છીએ, અને તમારા ઘર સુધી પૂરું પાડીએ છીએ. તમારે ક્યાંય એક ડગલું ચાલીને જવાની જરૂર ક્યાંય જવાની નથી. જરૂર તો નથી. આવું બધી જ વસ્તુ તમને મળી જવાની છે ઓશન ઓશન જ્ઞાન જ્ઞાન લાઈવ લાઈવની ઉપર દોસ્તો. બ્રહ્માસ્ત્ર તો બેચમાં. હવે વાટ જોવાની બિલકુલ નથી, અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, જોઈન થઈ જવાનું છે, અને તમારા દોસ્તો મિત્રોને પણ શેર કરી દેવાનું છે કે ભાઈ ઓશન જ્ઞાન લાઈવ હે તો ફિર ક્યા બાત હે, સબકો यहाँ पे बुला કાંઈ लेने का. પણ મૂંઝવણ હોય તો બિલકુલ મૂંઝાતા નહીં. આપણો મોબાઈલ નંબર જો સ્ક્રીન ઉપર છે જ, 24/7 તમારા માટે કાર્યરત છે. ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરી શકશો. 70 46 22 22 54 મોબાઈલ નંબર સેવ કરી નાખજો. ઓશન જ્ઞાન લાઈવ, બરાબર છે. એની ટાઈમ, એની ટાઈમ કોઈ પણ એની ટાઈમ, સમયે, કોઈ પણ બરાબર સમયે છે. તમે કોન્ટેક્ટ હા, કરી એટલે શકશો. બીજે કોઈ જગ્યાએ ભટકવાનું નથી દોસ્તો, હા, બરાબર. આમ ઘણી વખત તો આપણે ઓલું કે સાંભળતા હોય, કહેતા હોય કે મિલ હી જાએગી મંજિલ ભટકતે ભટકતે, વાહ 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 વાહ. મિલ હી મિલી જાએગી મંजिल મંજિલ ભટકતે ભટકતે ભટકતે. ભટકતે, ગુમરાહ તો वो है जो घर से निकले ही नहीं है. વાહ ભાઈ વાહ, વાહ બરાબર, ભાઈ એટલે વાહ. કે ગુમરાહ તો તો એ લોકો છે જે ઘરેથી નીકળ્યા નીકળ્યા જ જ નથી. નથી, આપણે તો અહીંયા ઓશન જ્ઞાન લાઈવ સુધી પહોંચી પહોંચી ગયા ગયા ને. છીએ. હવે ફક્ત ને ફક્ત બ્રહ્માસ્ત્ર હવે બેચની મંજિલ દૂર અંદર નથી, હવે જોઈન ખાલી થઈ જોઈન જવાનું થઈ છે. અને જવાનું છે. ખાસ વાત એ છે કે આ લોકોને ભટકવાનું નથી, અરે તઈ બરાબર. આ લોકોને પછી આપણે તમને ખાલી વિદ્યાર્થીઓને બધી જ વસ્તુ રેડી ટુ પ્લેટ મળી જવાની છે. પંગત પડી ગઈ છે, ખાલી અમારે સીધે પીરસવાની સીધું, વાત બરાબર છે છે. ભાઈ. પીરસી તો અમે પીરસી દેવાના દેવાના છીએ, છે, તમારે બરાબર. ખાલી તમારે જમવાનું છે, ખાલી મન ભાવતું ભોજન જે છે ને ઈ થાળીમાંથી મોઢામાં ગ્રહણ કોળિયો કરવાનું છે, બસ. મૂકવાનો છે ખાલી. રેડી? તો આના ઓકે, જેવું બીજું કશું જ નથી દોસ્તો. જોડાઈ જજો ઓકે, દિવેશભાઈ, કહી ચોક્કસ દેજો. ચોક્કસ ચોક્કસ તારે. ચાલો, તો ચાલો આગળ વધીએ આપણે પ્રશ્ન 2D તરફ. 2D શું કહે છે? રીડ ધ ડેટા, ડેટા વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. કેટલા? 5 ગુણમાં. હવે પહેલું કામ આ ડેટા વાંચી લેવાના. તો આ ચેક છે હે ને? હાલો ભાઈ, ચેક છે, શિવાલાલ નંદનિયાને મળે છે અને આપનાર છે ABC. જે ચેક આપતો હોય, મતલબ જે પૈસા આપતો હોય ને એની સહી હોય, અને જે ચેક મેળવતો હોય, જેને પૈસા મળતા હોય એનું નામ હોય. રકમ છે 11,000, જો અહીંયા પણ લખ્યું છે 11,000. તારીખ આપી છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક છે, અને IFSC કોડ આપ્યો છે, જામખંભાલિયા બ્રાન્ચ છે, ગુજરાતમાં આવેલી છે. જો એ બધું છે બધું, હે ને? હાલો, તો હવે સવાલ તરફ. ઇન whose name is the check? કોના નામે? whose name, કોના નામે, કોના નામ પર ચેક છે. હવે કોના નામ પર ચેક છે સર? આનું લખવાનું કે આનું લખવાનું? તો ભાઈ અહીંયા લખવાનું. આ પૈસા આપનાર છે, આ પૈસા લેનાર છે. જે લેનાર હોય એના નામનો ચેક હોય, બરોબર. લખીશું ધ ચેક ઇઝ ઇન ધ નેમ ઓફ શિવાલાલ નંદનિયા. પછી વોટ ઇઝ ધ અમાઉન્ટ? અમાઉન્ટ કેટલી છે? 11,000. ઓકે, હવે અહીંથી પ્રોબ્લેમ શરૂ થાય છે એકચ્યુઅલી. સર આપણી પાસે સવાલ છે, હા. આપણી પાસે જવાબ છે, હા. આખા વાક્યમાં હવે ખાલી જવાબ લખવાનો છે. વોટ ઇઝ ધ અમાઉન્ટ? હાલો, સવાલમાંથી વોટ કાઢ નાખો, ઇઝ લખ નાખો પાછળ. ધ અમાઉન્ટ ઇઝ 11,000. અંકોમાં લખ નાખી, શબ્દોમાં લખવી છે, લખી નાખો ને. તમને આપણે ક્યાં સ્પેલિંગ મોઢે કરવા જાવો છે? આપણે સ્પેલિંગ તો બેઠા મળી જાય છે, હે ને? હાલો, which bank is mentioned in the given check? કઈ બેંક મેન્શન કરી છે? કઈ બેંક? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. લખીશું ધ બેંક ઇઝ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. અથવા સર આનથી હેલું વિચ બેંક છે ને, વિચની જગ્યાએ લખ નાખવાનું સેન્ટ્રલ બેંક. પતી ગયું. સેન્ટ્રલ બેંક ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. પતી ગયું. હાલો, વોટ ઇઝ ધ IFSC ઓફ ધ બેંક? બેંકનું IFSC તો અહીંયા જો CBIN 02805882. CBIN શું છે? હાલો, તો સવાલમાંથી વોટ કાઢો, ઇઝ ને ક્યાં લઈ જવાનું? છેલ્લે લઈ જવાનું. ધ IFSC ઓફ ધ બેંક ઇઝ, સિમ્પલ. હાલો. ધ ચેક ઇઝ રિટન ઓન 25 સપ્ટેમ્બર 2024. કે ચેક જે છે 25 સપ્ટેમ્બર 2024 રોજ લખવામાં આવ્યો હતો. સાચું કે ખોટું? આ વાત સાચી કે ખોટી? આ વાત કદી ના ભૂલાય. આ વાત સાચી કે ખોટી? લો જવાબ કમેન્ટ બોક્સમાં તમારે હાલવાના. ચાલો જલ્દી.
કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. તમારે મને જણાવવાનું છે જવાબ સાચો છે કે ખોટો. આ વાક્ય સાચું છે કે અરે વાહ ભાઈ વાહ વાહ. યસ, જવાબ આવશે ટ્રુ. હાલો, પ્રશ્ન 2 2E કહે છે હું રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. અતિશય સરળ છે, બહુ જ સરળ છે. હાલો આપી દઈએ. ઇન કેરલા, કેરળમાં ઓણમ ઇઝ ધ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ. ઓણમ બહુ જ પ્રખ્યાત તહેવાર છે. ઇટ કમ્સ ઇન ઓગસ્ટ. ઓગસ્ટ મહિનામાં આવે છે ને. પીપલ વર્શિપ કિંગ મહાબલી. લોકો એ દિવસે રાજા મહાબલીની પૂજા કરે છે. અને તે દિવસે બીકોઝ હી વોઝ અ કાઇન્ડ કિંગ, કારણ કે તે બહુ દયાળુ રાજા હતા. પીપલ વેર હેપી. લોકો ખુશ હતા. ધે લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઈક અ ગોડ. તેઓ એને ભગવાનની જેમ પૂજતા. બોલો, ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધીસ. ભગવાનોને આ બધું ગમતું નહીં. ધે ટુક અવે હિઝ કિંગડમ. તેણે એમની પાસેથી રાજ્ય લઈ લીધું. એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધ જેર. ત્યાંથી જે છે એને દૂર કરી નાખ્યું. બટ ધ કિંગ લવડ હિઝ પીપલ વેરી મચ. પણ રાજાને પોતાના લોકો પ્રત્યે બહુ જ પ્રેમ હતો. સવાલ પહેલો, ઇન વિચ સ્ટેટ ઇઝ ઓણમ સેલિબ્રેટેડ. ઓણમ કયા રાજ્યમાં ઉજવાય છે? હવે આપણને ખબર છે, મને ખબર છે, તમને ખબર છે. જવાબ પહેલી લાઈનમાં દેખાય છે સર, ઇન કેરલા. કેરળ રાજ્યમાં, હે ને? બસ સિમ્પલ છે. ઓણમ ઇઝ સેલિબ્રેટેડ. ઇઝ અને ઓણમ ફરી જશે. ઓણમ ઇઝ સેલિબ્રેટેડ ઇન કેરલા. ત્યારબાદ વેન ડઝ ઓણમ કમ. ઓણમ ક્યારે આવે છે? તો જો ઇટ કમ્સ ઇન ઓગસ્ટ ને, તો ઇટ કાઢી નાખવાનું. ઇટની જગ્યાએ શું લખી નાખવાનું? ઓણમ. ઓણમ કમ્સ ઇન ઓગસ્ટ. હાલો, ત્રીજો સવાલ, હાઉ વોઝ કિંગ મહાબલી. હવે આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. કેમ થશે? અપાઈ જશે. હાલો, ફટાફટ કમેન્ટ કરી નાખો. શું જવાબ આવશે? જવાબ નંબર 3, હાઉ વોઝ કિંગ મહાબલી. કિંગ મહાબલી કેવા હતા? કિંગ મહાબલી કેવા રાજા હતા એ તમારે મને જણાવવાનું છે. થઈ જશે, થઈ જશે, થઈ જ જશે, થઈ જ જશે. કેમ ન થઈ જાય? ઓકે, હાલો. તો જો બેઠું જવાબ છે કિંગ મહાબલી. કિંગ મહાબલી, કિંગ મહાબલી. હી વોઝ અ કાઇન્ડ કિંગ. બહુ દયાળુ રાજા હતા. હીની જગ્યાએ લખી નાખવાનું કિંગ મહાબલી વોઝ અ કાઇન્ડ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હાલો, વાય ડીડ ગોડ્સ નોટ લાઈક ધ કિંગ. કે શા માટે ગોડ્સ એટલે કે ભગવાનને રાજા ન ગમતા? તો જો શા માટે ન ગમતા? કારણ કે ધે લવડ વર્શિપ્ડ હિમ લાઈક અ ગોડ. આ જે પીપલ છે, લોકો છે, લોકો જે છે, લોકો એ રાજાને ભગવાનની જેમ પૂજા કરતા. આ વસ્તુ ન ગમતી. ઓકે, સવાલમાંથી વાય કાઢી નાખો, ડીડ કાઢી નાખો. ડીડ કાઢી નાખશો એટલે ભૂતકાળ કરવું પડશે. ધ ગોડ્સ ડીડ નોટ લાઈક. એકચ્યુઅલી ડીડ કાઢવાની જરૂર નથી આમાં. ડીડ અને નોટ થઈ જશે. નકાર વાક્ય છે ને. ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધ કિંગ. રાજાને શું કહેવાય? ભગવાનને રાજા ન ગમતા. બીકોઝ પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઈક ગોડ. પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઈક ધ ગોડ. ત્યારબાદ વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લાઇકડ બાય મેની પીપલ. લાઇકડ બાય મેની પીપલ માટે એક શબ્દ કયો આવશે? તો કે આવશે પોપ્યુલર, એટલે કે પ્રખ્યાત. ચલો વધીએ આગળ. પ્રશ્ન 3 એ શું કહે છે? રીરાઇટ ધ સેન્ટેન્સ એઝ ડાયરેક્ટેડ ઇન ધ બ્રેકેટ્સ. કીધું એટલું કરો. કૌંસમાં આપણને જે પ્રકારે વાક્ય બદલવાનું કીધું છે એ પ્રકારે વાક્યમાં આપણે રૂપાંતરણ કરવાનું છે. અને કૌંસમાં આપણને કહે છે શું? વાક્યના કાળ બદલવાનું. ઓકે, હાલો. તો શું કહે છે? જય સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. કે જય ક્લાસમાં પહેલો નંબર લાવ્યો. એને આપણે પાસ્ટ ટેન્સમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. પાસ્ટ ટેન્સ કરવું હોય તો ભાઈ સ્ટેન્ડનું ભૂતકાળ કરવું પડે. સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ થઈ જાય ને. જય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. યસ, સિમ્પલ. ઓકે ઓકે. વંદના ડાન્સીસ ગ્રેસફુલી. ક્રિયાપદ છે ડાન્સીસ. પાસ્ટ કરવાનું છે. ઓકે, સિમ્પલ પાસ્ટ કરવાનું છે. પાસ્ટ એટલે કે ભૂતકાળ. ડાન્સીસનું ભૂતકાળ ડાન્સડ. યસ, વંદના ડાન્સડ ગ્રેસફુલી. ત્યારબાદ હી વિલ ગો ટુ સ્કૂલ. વિલ ગો. હી વિલ ગો ટુ સ્કૂલ ભવિષ્યકાળ છે. એને આપણે સિમ્પલ પાસ્ટ કરવાનું છે. હે, પહેલા તો પાસ્ટ કરવું હોય એટલે પહેલા વિલ કાઢી નાખવાનું. હાવ કાઢી જ નાખવાનું. અને ગોનું ભૂતકાળ શું થઈ જાય? તો ગોનું ભૂતકાળ થઈ જાય વેન્ટ. હી વેન્ટ ટુ સ્કૂલ. જે અલ્પા ક્લીનડ ધ રૂમ. ક્રિયાપદ અહીંયા છે. સિમ્પલ ફ્યુચર કરવાનું છે. સિમ્પલ ફ્યુચર કરવું હોય તો પહેલા વિલ મૂકવું પડે. વિલ મૂકવું પડે. અને વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વિલ પછી ક્લીન આવશે. અલ્પા વિલ ક્લીન ધ રૂમ. સિમ્પલ. હાલ, મધર વિલ ડ્રો રંગોલી. વિલ ડ્રો છે. સિમ્પલ પાસ્ટ કરવાનું કીધું.
પેલા વ્હીલ કાર્ડ નાખો, ડ્રોનું ભૂતકાળ શું થઈ જાય? ડ્રુ થઈ જાય. મધર ડ્રુવ રંગોલી. ઓકે, હાલો જો જેવી હવે એક વાત તમને કહી દઉં મહત્વની. જેમ મજેદાર પ્રવૃત્તિ સાથે, ધમાકેદાર એનર્જી સાથે જેમ અત્યારે તમે ભણી રહ્યા છો, એવી જ રીતે આવતા વર્ષમાં પણ આવી જ પદ્ધતિ સાથે તમે ભણી શકશો. ક્યાં? આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ધોરણ 7 બ્રહ્માસ્ત્ર બેચના એડમિશન શરૂ થઈ ગયા છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે સંપર્ક કરી શકો છો અને અત્યારે જ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ, જેથી તમને લાભ મળી શકે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જે એનર્જી સાથે આપણી પરીક્ષા જઈ રહી છે, ધમાકેદાર પેપર નીકળી રહ્યા છે, એવા મોસ્ટ આઈએમપી સવાલો આપણે સોલ્વ કરી રહ્યા છીએ, તો બસ એનો લાભ આવતા ધોરણમાં આખું વર્ષ મેળવવો હોય તો આ મોકો મુકાય નહીં. આ મોકો મુકાય નહીં. આવી જાઓ, બેચ તૈયાર છે. આવી જાઓ, બેચ તૈયાર છે. કાંઈ પણ તકલીફ હોય, મોબાઈલ નંબર છે આપણો 7046422254, ગમે ત્યારે તમે સંપર્ક કરી શકશો. રેડી છે? ચાલો વધીએ. પ્રશ્ન 3B, રાઇટ લેટર્સ. પત્ર લખવાનો છે, એક પત્ર. રેડી? રાઇટ લેટર ટુ યોર ફ્રેન્ડ. તમારે તમારા ફ્રેન્ડને પત્ર લખવાનું છે. ટેલિંગ હિમ, એને જણાવવાનું છે અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. સારા હેલ્થનું ઇમ્પોર્ટન્સ સમજાવતો પત્ર લખવાનો છે અને 6 ગુણનો પત્ર છે. આ પત્ર જે છે ધ મોસ્ટ આઈએમપી પત્ર ગણું છું આને હું. જો લખવાનું આ રીતે. રેડી? સૌથી પહેલા લખનારનું નામ, એનું આખું એડ્રેસ, અને જે મિત્રોને લખે છે એટલે ડિયર નિકુંજ આવશે. મેં મારા મિત્રોનું નામ લખ્યું છે, તમારે તમારા મિત્રોનું નામ લખવાનું અને કહેવાનું ભાઈ હાવ આર યુ, કેમ છો. ગુડ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગુડ હેલ્થ, સારી હેલ્થ બહુ જ જરૂરી છે. વી શુડ ઇટ હેલ્થી ફૂડ એન્ડ ડુ એક્સરસાઇઝ ડેલી. કે આપણે હેલ્થી ફૂડ ખાવું જોઈએ, કે ભાઈ આપણા શરીર માટે સારું હોય એવો ખોરાક ખાવો જોઈએ અને દરરોજ એક્સરસાઇઝ કરવી જોઈએ, દરરોજ કસરત કરવી જોઈએ. ઇટ કીપ્સ અસ સ્ટ્રોંગ. જે આપણને સ્ટ્રોંગ રાખે છે અને હેપી, ખુશ રાખે છે. અવોઇડ જંક ફૂડ. બહારનો ખોરાક બંધ કરી દેવાનો અને ટેક પ્રોપર રેસ્ટ, અને પ્રોપર આરામ કરવાનો. હેલ્થ ઇઝ રિયલ વેલ્થ. હેલ્થ જ, સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપત્તિ છે. અને એવી રીતે યોર ફ્રેન્ડ કરીને જે છે તમારું નામ લખી નાખવાનું. સિમ્પલ છે. હાલો પ્રશ્ન 3C શું કહે છે? ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એપ્રોપ્રિએટ WH વર્ડ્સ વડે જે છે ખાલી જગ્યા પૂરવાની છે અને 5 ગુણનો પ્રશ્ન છે. બરોબર? સવાલ બનાવતા શબ્દો એટલે કે WH શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હાલો પૂરી નાખીએ. વુ એટલે થાય કોણ. ટ્રીક શીખવાડું છું, શીખી લેજો. વુ એટલે કોણ, વોટ એટલે કે શું, વેર એટલે કે ક્યાં, વેન એટલે કે ક્યારે, અને હાઉ મેની એટલે થાય છે કેટલા. એકચ્યુઅલી એ કેટલા થાય હે ને, કેટલા. હાલો, વુ જે છે એ કર્તા દર્શાવવા માટે વપરાય, વોટ જે છે એ વસ્તુ અથવા તો ક્રિયા દર્શાવવા માટે વપરાય, વેર સ્થાન માટે પૂછાય, વેન ક્યારે સમય માટે પૂછાય, હાઉ મેની એ સંખ્યા માટે પૂછવામાં આવે ને. હાલો, ખાલી જગ્યા વોઝ વિથ યુ. વિથ એટલે કે સાથે, યુ એટલે કે તારી સાથે, વોઝ હતું તારી સાથે. તારી સાથે કોણ હતું? યસ, વુ. હા, જો આવી રીતે. આ પદ્ધતિ છે ભાઈ, આ પદ્ધતિ છે. આ મેથડથી કામ કરવાનું. ઓકે. ખાલી જગ્યા ઇઝ ધ ટીચર્સ ડે સેલિબ્રેટેડ. ટીચર્સ ડે, શિક્ષક દિન. શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? સમયની વાત કરી છે, વેન આવશે. ખાલી જગ્યા ઇઝ શાહ. મિસ્ટર શાહ. મિસ્ટર શાહ શું છે? ઓકે. ખાલી જગ્યા વિલ યુ ગો હોમ. ઘરે જશો તો ક્યારે જશો? વેન. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો. આવતીકાલે શું વાંચવાના છો? યસ, શું વાંચવાનો છો? વોટ. જો ભાષાંતર કરો એટલે આરામથી તમે સારામાં સારો બેસ્ટ આન્સર આપી શકો છો. હાલો પ્રશ્ન 3D શું કહે છે? લુક એટ ધ પિક્ચર. ચિત્ર સામું જોવો અને એના સવાલનો આપો જવાબ. 4 ગુણનો પ્રશ્ન છે. હાલો પેલા ચિત્ર જોઈ લઈએ છે, પછી સવાલ જોવાના. હાલો ચિત્રમાં શું કહે છે? જો કબીર છે ને ચોપડી વાંચે છે, ગીતા ઝૂલે છે, સૃષ્ટિ જે છે એ પેઇન્ટિંગ કરે છે, હેનિલ જે છે દૂરબીનમાંથી કંઈક જોવે છે, અને આ બે બાળકો રમે છે પણ બેના નામ નથી લખ્યા. હે ને, આ બે બાળકો દડેથી રમે છે, ફૂટબોલ રમે છે, પણ બેના નામ લખેલા નથી. ઓકે, ક્લિયર? હાલો, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રમાં કેટલા બાળકો છે? ભાઈ દેખાય છે 1 2 3 4 5 ને 6 બાળકો.
તો લખીશું શું? પેલા ધેર પછી આર. ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ત્યારબાદ હુ ઇઝ રીડિંગ અ બુક. કોણ પુસ્તક વાંચે છે? તો કોણ વાંચે છે? કબીર વાંચે છે. જો કબીર 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 વાંચે છે. કબીર વુની જગ્યાએ કબીર લખ નાખવાનું. કબીર ઇઝ રીડિંગ અ બુક. હાલો, વોટ ઇઝ ગીતા ડુઈંગ? ગીતા શું કરે છે? જો ગીતા હિચકે છે. હે તો એવું નહીં લખવાનું ગીતા ઇઝ હિચકિંગ. હે નહીં 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 નહીં, સ્વિંગિંગ. શું આવશે? ગીતા ઇઝ સ્વિંગિંગ ઓન અ સ્વિંગ. હિચકા ઉપર હિચકે છે. હુ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ? દડા સાથે કોણ રમે છે? હવે જો અહીંયા તકલીફ થાય. સર, દડા સાથે આ બે બાળકો રમે છે પણ બેના નામ નથી લખ્યા. કાંઈ વાંધો નહીં, પણ 2 boys in the middle, વચ્ચે રહેલા બે બાળકો, બરોબર? અથવા તો સર ખાલી 2 boys લખી નાખવી તો ચાલે, કાંઈ વાંધો નહીં. ખાલી લખવાનું 2 boys. 2 boys are playing with the ball. પદ્ધતિ કામ રખાવજો. જેટલી પદ્ધતિ કામ લાગશે, 80માંથી 80 ગુણનું સપનું દૂર નથી. ઇંગ્લિશ જે છે આપણી સેકન્ડ લેંગ્વેજ જે છે તમારા માટે શું છે? માર્ક્સ કવરિંગ વિષય છે. આગળના પેપરમાં માર્ક્સ કપાણા હોય, 2-3 ખોટા પડ્યા હોય તો એનું કવર આ પેપરમાં થઈ શકે. તમારા રિઝલ્ટને જે ડાઉનફોલ થતું હોય પણ એ રિઝલ્ટને એવરેજ લાવવાનું કામ આપણો અંગ્રેજીનો વિષય કરે છે. પૂરેપૂરી મહેનત કરી જ લેજો. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે સર અંગ્રેજી બહુ હેલું આવડી જાય, અંગ્રેજી બહુ હેલું આવડી જાય ખરા, એમાં ના નથી, પણ બહુ હેલું કરીને જેટલી જરૂરી મહેનત હોય એટલી જરૂરી મહેનત નથી કરતા અને એના પરિણામે અમુક વસ્તુ આવડવાની રહી જાય છે. અમુક નથી આવડતું અને એ અમુક નથી આવડતું એટલે જ તકલીફ પડે છે, એટલે જ માર્ક્સ કપાય છે. આવડવું જોઈએ, બધાને આવડવું જોઈએ. મહેનત કરજો. હા, હાલો, આ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ, ભાઈ ખુશ ખબર, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ તમને મળી શકે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી, પીડીએફ ફોર્મેટમાં ફ્રી. હા, મળી જશે. વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તદ્દન ફ્રી મળવાનું છે. ક્યાંથી? આપણી બ્રહ્માસ્ત્ર બેચમાંથી. આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો, એમાંથી જે છે તમને પીડીએફ ફ્રી મળી જશે. ને બ્રહ્માસ્ત્ર બેચમાં બીજું શું મળશે? તો જો ધોરણ 6 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન, ધોરણ 6 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટના સોલ્યુશન, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7 ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, બધા વિષયની સ્વ અધ્યયન પોથી, નેવિગેટર, કેટલી બધી વસ્તુ, યુનિટ ટેસ્ટ લેવાશે, બીજું ઘણું બધું હશે. આમાં તો જગ્યા ઘટી છે ભાઈ, જગ્યા ઘટી છે, બાકી કેટલું લખત. આપણો મોબાઈલ નંબર આપ્યો છે ને, કયો? 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો ભાઈ, આ નંબર ઉપર સંપર્ક કરો, જવાબ મળશે, બધા જવાબ મળશે. રેડી? હાલો, હવે 4 એ કહે છે રાઇટ 8 સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ. 8 વાક્ય લખવાના છે આ ઇન, ઓન, નિયર, બિસાઇડ, બિટવીન, નેક્સ્ટ ટુ, અંડર, બિહાઇન્ડ વાપરીને. આ છે બધા પ્રિપોઝિશન એટલે કે નામ યોગી અવયવ. શું છે આ બધા? નામ યોગી અવયવ. જો ઇન એટલે થાય અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, બિસાઇડ એટલે બાજુમાં, બિટવીન એટલે થાય છે બે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે થાય બાજુમાં, અંડર એટલે થાય નીચે, બિહાઇન્ડ એટલે થાય છે પાછળ. બરોબર છે? તો કઈ વસ્તુ ક્યાં છે? જો બે કૂતરાઓ જે છે ટેબલની નીચે છે, ટેબલની ઉપર એક બુક છે, એવી રીતે બધું લખવાનું છે. સરસ મજાના વાક્યો લખી નાખ્યા જો તમે. હે, ધ કેટ ઇઝ ઓન ધ સોફા, કે બિલાડી સોફાની ઉપર છે. ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, કે પક્ષી જે છે પાંજરાની અંદર છે. જો ને આ બાજુ. હે, એ નથી લખવું તો અરે. ધ ગિટાર ઇઝ બિસાઇડ ધ સોફા, ગિટાર જે છે સોફાની બાજુમાં છે. ધ લેમ્પ ઇઝ નેક્સ્ટ ટુ ધ સોફા, લેમ્પ જે છે સોફાની બાજુમાં છે. ટેબલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સોફા, સોફાની સામેની બાજુ છે. ધ 2 પપીઝ આર અંડર ધ ટેબલ, ટેબલની નીચે છે. ધ ટીવી ઇઝ નિયર ધ ટેબલ, ટીવી ટેબલની નજીક છે. અને ધ પ્લાન્ટ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, અને છોડ જે છે એ ટેબલની પાછળ છે. ઓકે, ત્યારબાદ હાલો જોઈન ધ સેન્ટેન્સ, વાક્યો જોડવાના છે. બરોબર? આપેલા શબ્દોની મદદથી બટથી. હાલો, આઈ વોન્ટ ટુ બાય બુક્સ, આઈ ડુ નોટ હેવ મની. બે વાક્ય વચ્ચે બટ મૂકી દો, કોઈ માથાકૂટ નથી. બરોબર? ભગવાનનો માણા છે બટ ભગવાનનો માણા, બે વાક્ય વચ્ચે મૂકી દેવાનું. ગો હોમ બ્રિંગ યોર બુક્સ, બે વાક્ય વચ્ચે એન્ડ મૂકી દો, કાંઈ નહીં. હે, ઓર હવે આમાં તકલીફ પડે.
જો ડુ યુ વોન્ટ ટુ બિલ્ડ ડુ યુ વોન્ટ ધ બ્લુ ડ્રેસ, ડુ યુ વોન્ટ ધ રેડ ડ્રેસ. હવે ઓર છે ને, તો ઓરમાં શું આવે ખબર છે? જેટલું જેટલું સરખું સરખું હોય એટલું ખાલી એક જ વાર લખવાનું. ઓકે, ડુ યુ વોન્ટ ધ બ્લુ ડ્રેસ ઓર, ઓકે ધ પણ આવશે કા? હા કા, ધ જે છે એ આર્ટિકલ આની ભેગું હોય. ડુ યુ વોન્ટ કાઢી નાખવાનું અને અહીંયા મૂકવાનું આવે ઓર. ડુ યુ વોન્ટ ધ બ્લુ ડ્રેસ ઓર ધ રેડ ડ્રેસ? પ્રશ્ન ચિહ્ન એક જ વાર આવશે, જોઈ લો. આમ હાલો, સંજના વિલ નોટ કમ ફોર ધ પાર્ટી, શી ઇઝ બિઝી. વચ્ચે બીકોઝ મૂકી દો. હે સો છે વચ્ચે મૂકી દો. બહુ સરળ પદ્ધતિ છે. રેડી, ખાલી એન્ડમાં ને ઓરમાં જ તમારે થોડું થોડું ધ્યાન રાખવું પડે, બાકી બધામાં વચ્ચે મૂકી દેવાનું. રેડી, વાક્ય જોડાઈ ગયું. આનથી હેલું કાંઈ જ નહીં. આનથી હેલું આવે કાંઈ ન આવે આનથી હેલું. હાલો, હવે તમારા માટે સરસ મજાના મોસ્ટ આઈએમપી 2 નિબંધો તમારા માટે તૈયાર કર્યા છે, બરોબર? વીણી વીણીને એકચ્યુઅલી 3 નિબંધો છે. હવે આ 3 નિબંધ ઉપરથી જે છે કાલના પેપરમાં 100% એક નિબંધ હોય ને હોય જ. જો ઓન ધ ફાર્મ, તો એ ફાર્મમાં તમે ક્યારે ગયા હતા, કોની સાથે ગયા હતા, બસ વ્યવસ્થિત સુવાચ્ય અક્ષરમાં અને ભૂલ ન પડે, ચેકા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું છે માય ફેવરેટ ટીચર. અરે યાર, જેટલા લખવા હોય એટલા વાક્યો તમે લખી શકો, અઢળક વાક્યો લખી શકો. તમને તમારા પ્રિય શિક્ષક વિશે માહિતી ન હોય, હે જેટલું લખવું હોય એટલું લખી શકાય. બસ નિબંધમાં ધ્યાન રાખવાનું, ખબર છે? અક્ષર. માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન વિરાટ કોહલી છે ભાઈ. હે જો, જેટલું લખવું હોય એટલું લખી શકાય તમે આમાં. પણ યાદ રાખવાનું, અક્ષર સારા કરવાના, ચેકા નહીં પાડવાના અને ભૂલો નહીં કરવાની. આ 3 નિબંધના સ્ક્રીનશોટ લઈ લેજો અને એક એક વાર ખાલી એક વાર એ 3 નિબંધ એકવાર લખીને મોઢે કરજો. નિબંધ વાંચીને મોઢે થશે નહીં. એકવાર લખવાની ટ્રાય કરો, એકવાર મોઢે લખવાની ટ્રાય કરો, તમને ખ્યાલ આવે કે તમે કેટલી જગ્યાએ સ્પેલિંગ મિસ્ટેક કરો છો. ઓકે, ટ્રાય ઇટ. આ સેક્શન ઈ માટે, એટલે કે છેલ્લા નિબંધ માટે જે છે બેસ્ટ એડવાઇસ છે, બેસ્ટ સલાહ છે. નિબંધ વાંચો ખરા, એકવાર લખો ખરા. વાંચો તમે ભલે 10 વાર, પણ એકવાર લખીને ટ્રાય કરો. તમને ખ્યાલ આવશે, ખુદને અનુભૂતિ થશે કે ભાઈ મારે કેટલી ભૂલો પડે છે અને એ ભૂલોને પછી તમે સુધારી શકશો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ આવી અપડેટ્સ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવતી રહી છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, ભૂલતા નહીં જોડાવાનું. ઓકે, તો બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું અને તમને એક નાનકડી એવી શુભેચ્છા પાઠવું છું. બેસ્ટ ઓફ લક. વહાલા વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક. આખું વર્ષ આપણે બેસ્ટ ભણ્યા, આખું વર્ષ બેસ્ટ વાંચ્યું, પરીક્ષાના સમયે પણ બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી. હવે ખાલી બેસ્ટમાં બેસ્ટ લખવાનું છે, તો ભાઈ બેસ્ટ ઓફ લક. ઓકે, બેસ્ટ લખજો. ચાલો મળીએ.